દ્વારકાના જામ રાવલ ગામમાં આર્મીએ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું છે। જળબંબાકાર વચ્ચે 16 લોકોને બચાવાયા છે। દિલધડક રેસ્ક્યુના દ્રશ્યો પણ સામે આવ્યા છે। પાણી વચ્ચેથી લોકોને બચાવીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા। નીચાણવાળા વિસ્તારોમાંથી અનેક લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું। ભારે વરસાદના કારણે દ્વારકા નગરપાલિકા વિસ્તારમાંથી 600 લોકો, ઓખા નગરપાલિકામાંથી 150 લોકો, ગ્રામ્ય વિસ્તારમાંથી 30 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। કલ્યાણપુરમાં પણ અમુક વિસ્તારમાંથી રાવલ નગરપાલિકા છે અને અમુક નીચાણવાળા ગામો છે ત્યાંથી અમે લોકોના સ્થળાંતર કર્યા છે। આ તમામ લોકોને અમે શેલ્ટર હોમમાં રાખ્યા છે। તો આ તરફ દ્વારકામાં ભારે વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા છે। ભદ્રકાળી ચોક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા અને 70 જેટલી દુકાનોમાં પાણી ભરાયા છે। હોટેલ સહિત અનેક બેંકોમાં પણ પાણી ભરાઈ ગયા છે। જનજીવન પ્રભાવિત થયું છે। ભદ્રકાળી ચોક અનેક વિસ્તારો હાલ તો જળમગ્ન થઈ ગયા છે અને 70 જેટલી દુકાનોમાં પાણી ભરાતા વેપારીઓને નુકસાની વેઠવવાનો વારો આવ્યો છે। દુકાનમાં રહેલો તમામ માલસામાન પલળી ગયો છે, જ્યારે આસપાસની હોટેલોમાં પાણી ભરાતા આર્થિક નુકસાન વેઠવવાનો વારો હોટેલ માલિકોને પણ આવ્યો છે અને ભારે વરસાદથી ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। એક તરફ ગંદકીનું સામ્રાજ્ય, કારણ કે વરસાદી પાણીના ભરાવામાં કચરો પણ ભળી રહ્યો છે। દેવભૂમિ દ્વારકાના જામ સલાયામાં પણ જળબંબાકારની સ્થિતિ। 4 દિવસથી વરસાદી પાણીમાં સ્થાનિકો જીવવા મજબૂર બન્યા। સમગ્ર વિસ્તારમાં સિંહણ નદીના પાણી ફરી વળ્યા છે। ગામના 100 જેટલા ઘરો જળમગ્ન થયા છે અને 15 દિવસ સુધી પાણી ઓસરતા નથી તેવો સ્થાનિકોનો દાવો છે। જોકે તંત્રએ કોઈ પણ પ્રકારની મદદ ન કરી હોવાનો પણ સ્થાનિકોનો આરોપ છે। સલાયામાં આવી ચૂક્યા છે, જે જામ સલાયા તરીકે ઓળખાય છે અને ઓરિયા પીરની બાજુનો જે આ વિસ્તાર છે તે આખો જળબંબાકાર છે। 40 થી 50 ઘર મારી પાછળ છે અને ત્યાં 2 દિવસ પહેલા તો ભરપૂર પાણી હતું, પરંતુ હવે વરસાદ થોડો ઓછો થયો છે, આકાશ થોડું ખુલ્લું થયું છે, પણ જિંદગી આખરે થંભી ચૂકી છે। કારણ કે અહીં ઘરોની અંદર પાણી ઘૂસી ચૂક્યા છે અને જ્યાં સુધી પાણી ઓસરશે નહીં ત્યાં સુધી આ જ પરિસ્થિતિ રહેશે। ઘણા લોકો પોતાના ઘરમાંથી બહાર નીકળીને હવે સામાન અલગ જગ્યાએ લઈ જઈ રહ્યા છે। આપણી સાથે અહીંના સ્થાનિકો જોડાયા છે। આપનું નામ શું છે? ઇમરાન। અચ્છા ઇમરાનભાઈ, કેટલા દિવસથી અહીં પાણી ભરેલું છે? 5 દિવસથી। અચ્છા, અહીંયા ઘરની અંદર શું પરિસ્થિતિ જોવા મળી છે? બધે પાણી ભરાઈ ગયું છે, કેટલી નુકસાની થઈ છે? નુકસાની તો બહુ જ થઈ છે। બીજા ઘરે સોવા માટે જાઉં છે। અચ્છા અચ્છા। અને આ આખા વિસ્તારમાં કેટલા લોકો હશે જે પાણીની અંદર ફસાયેલા છે? અહીંયા 2000 માથે હોય છે। અચ્છા, તો 2000 થી વધુ એવા લોકો છે કે જે અહીં પાણીની અંદર જીવવા માટે મજબૂર છે। અન્ય લોકો પણ આપણી સાથે જોડાયા છે। આપ પણ અહીં જ રહો છો? શું નામ છે આપનું? આપણો જાવેદ નામ છે। અચ્છા, આપનું ઘર અહીં જ છે? હા, અહીં છે આપણો ઘર। અચ્છા, કેટલા લોકો અહીં ફસાયેલા હશે? બહુ વધારે હતા, પણ બધા વયા ગયા છે। અચ્છા, ઘર મૂકીને વયા ગયા છે બહાર। અચ્છા, અન્ય એવા કયા આગળ વિસ્તાર છે કે જ્યાં વધારે પાણી ભરાયેલા હોય? એ આખો એરિયો ભરેલો છે। અચ્છા, અને કેટલા લોકો ફસાયેલા હશે અંદાજે? ફસાયેલા બહુ વધારે છે અત્યારે તો। તમે જોઈ લે કેટલા ઘર। અચ્છા, તંત્ર તરફથી કોઈ મદદ મળી ખરી આપને? હા, મદદ કરે। પહેલા દિવસે જ મદદ કરે, બધાને બહાર કાઢીને એને ફેમિલી ને બધા। અહીં જે પાણી ભરેલા છે કેટલા દિવસમાં ઉતરતા હોય છે? એ તો હજી 2 કલાક થશે તો વયા જશે પાણી। ઓકે, તો આખરે 2 કલાકમાં પાણી ઉતરી જશે તેવી વાત તો તેઓ કરી રહ્યા છે, પરંતુ 2 દિવસથી તો અહીં ભરપૂર માત્રામાં પાણી હતું। હવે લોકો ઘરની અંદર જે પાણી ભરાયેલા છે એ બહાર નીકળે અને ત્યારબાદ અહીં જનજીવન છે તે પૂર્વવત થાય તેવી શક્યતા જોવા મળી રહી છે। જોકે આ તો જામ સલાયાનો એ વિસ્તાર છે કે જ્યાં ઓછી માત્રામાં પાણી છે। આગળ પણ અન્ય વિસ્તારો તરફ હું આપને લઈને જઈ રહ્યો છું કે જ્યાં પરિસ્થિતિ શું છે તેના વિશે પણ હું આપને અવગત કરાવીશ। કેમેરા પર્સન નટવર પરમાર સાથે જયેશ પારકર, TV9, જામ સલાયા, દેવભૂમિ દ્વારકા। તો દેવભૂમિ દ્વારકાના જામ સલાયાના જેટી વિસ્તારમાં તારાજી સર્જાઈ। કેટલાય માછીમારોની બોટ નષ્ટ થઈ ગઈ છે। માછીમારી કરતા પરિવારોની રોજગારી છીનવાઈ ગઈ છે। અસરગ્રસ્ત માછીમારોએ સરકાર પાસે મદદની ગુહાર લગાવી છે। બંદર પર મુકાયેલી બોટને ભારે નુકસાન થયું છે, ત્યારે ફિશરીઝ ડિપાર્ટમેન્ટના ઉચ્ચ અધિકારીઓ પર જો હુકમીનો પણ આરોપ લગાવ્યો છે। માછીમારો માટેની
વખાર ખોલવાની પરવાનગી નથી આપતા અધિકારીઓ, તેવો પણ આરોપ લગાવાયો. જામસલાના આ જેટી વિસ્તારમાં અમે પહોંચી ચૂક્યા છે. 600 થી પણ વધારે બોટ અહીં છે અને અહીં જે વરસાદ વરસ્યો છે તેને કારણે બોટને પણ નુકસાન પહોંચ્યું છે. મારી પાછળ આપ જે જોઈ રહ્યા છો એ તમામ બોટને નુકસાન પહોંચ્યું છે. જેના માલિક છે તે આપણી સાથે છે, આરીફભાઈ, કે જેમને બોટ નુકસાન જવાથી તેમની રોજગારી બંધ થઈ ચૂકી છે અને લાખોનું નુકસાન થયું છે. અંદાજન 18 થી 20 લાખની એક બોટ આવતી હોય છે, પરંતુ આ વરસાદી મારમાં તેમની બોટ જે છે તેનો નાશ થઈ ચૂક્યો છે. તેમની સાથે વાત કરીશું. આરીફભાઈ, કેટલાનું નુકસાન થયું આપને અંદાજે? અંદાજે આ બોટ તો પૂરો થઈ ગઈ, બરાબર. તો અમારે આ નુકસાન તો એ બોટ આવે અમે સેકનરમાં લઈએ તો 15-20 લાખમાં અમે સેકનરમાં મળે બોટ. બોટનો નાશ થઈ ગયો છે, હવે શું કરશો તમે? તમે તો હમણાં કાંઈ નથી, હવે આ રોજગાર મારો સાવ પૂરો થઈ ગયો. હવે કોઈ મદદ કરશે આપને? ના, હજી કાંઈ નથી. આ સરકાર મને કાંઈક આપે તો મારી મદદ થઈ જાય, બરાબર. તમારા ઘરમાં કોણ કોણ છે? અમારા ઘરમાં 7 જણા છે ને આ મારો બોટ ઉપર છે. મારો આ રોજગારી, આખી રોજગારી મારી બોટ ઉપર છે. સરકારને શું અપીલ કરશો તમે? સરકારને અપીલ કરે કાંઈક રાહત મળી જાય મને, આ અપીલ છે મારી. તો આરીફભાઈ જેવી અપીલ તો અહીંના જે તમામ માછુઆરો છે તે પણ કરી રહ્યા છે, કારણ કે તેમનું જીવન જે છે તે આ બોટ ઉપર જ તો આખરે ચાલતું હતું. અને આપ જોઈ રહ્યા છો આ આખો જે વિસ્તાર છે ત્યાં અનેક બોટ આવેલી છે. 600 જેટલી બોટ અહીં આસપાસમાં આવેલી છે અને 31 તારીખ સુધી તો અહીં માછીમારી પણ બંધ રહેશે. જ્યાં સુધી હવામાન વિભાગ એમ નહીં કહે કે પરિસ્થિતિ યોગ્ય છે ત્યાં સુધી અહીં માછીમારી બંધ રહેશે. આપ જરા વિચાર કરો, અહીં 3 થી 4 બોટ છે તેને ભારે નુકસાન પહોંચ્યું છે. આ 600 બોટ સાથે લગભગ 4 થી 5 હજાર માછીમારી પરિવાર જોડાયેલા છે અને તેમના પરિવારો અને તેમની સાથે ધંધા રોજગારમાં જોડાયેલા 25 થી 30 હજારની રોજગારી ઉપર સૌથી મોટો સવાલ ઉઠ્યો છે. એટલું જ નહીં, અહીં જ્યાં સુધી પરિસ્થિતિ થાળે નથી પડતી ત્યાં સુધી રોજગાર તો બંધ રહેશે, પણ જેમને બોટનું નુકસાન પહોંચ્યું છે તેમના માટે તો આ લાખોનું નહીં પરંતુ જીવનભરનું મોટું નુકસાન છે. હવે તેમને પરિવારમાંથી તો કોઈ મદદ કરી શકે તેમ નથી. સરકાર પાસે તેઓ અપીલ કરી રહ્યા છે કે તેમને યોગ્ય વળતર મળે, તેમને સહાય મળે તો તેમનું જીવન પાટે ચડી શકે છે. બાકી આ જે સમુદ્રની થપાટો સાથે અને વરસાદના માર સાથે તેમનું જે જીવન છે તે હવે અત્યંત દુષ્કર બની ચૂક્યું છે. હવે તેઓ માત્ર સરકારને અપીલ કરી રહ્યા છે કે તેમને મદદ મળે તો તેમની જિંદગીની જે નૈયા છે તે ફરી આ સહેલગાહ કરી શકે. કેમેરા પર્સન નટુર પરમાર સાથે જયેશ પારકર, TV9, જામસલાયા, દેવભૂમિ દ્વારિકા. તો આ તરફ દ્વારકા જામનગર હાઈવે પર પણ વરસાદી પાણીના કારણે હાલાકી સર્જાઈ. નાગેશ્વર જ્યોતિર્લિંગ જવાના માર્ગ પર ચોતરફ પાણી ભરાઈ ગયા છે. હોટેલ અને રેસ્ટોરન્ટ ધારકોને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે. પાલિકા વધુ પંપો લગાવી પાણીની નિકાલ કરે તેવી માંગ કરવામાં આવી રહી છે. દ્વારકાની અંદરમાં છેલ્લા 3 દિવસ થયા છે તે વરસાદ વરસી ચૂક્યો છે, ત્યારે આપણે આવી પહોંચ્યા છે ઇસ્કોન ગેટ વિસ્તારની અંદરમાં. ત્યારે હું કેમેરામેનને કહીશ આપને દ્રશ્યો બતાવવા વાગે આપ દ્રશ્યોની અંદરમાં જોઈ શકો છો જે દુકાનો છે તેની અંદરમાં પણ પાણી ઘૂસી ચૂક્યા છે અને સાથે સાથે જે વાહન ચાલકોને જે ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે ગઈકાલે જે TV9 ની ટીમે જે અહેવાલ રજૂ કર્યો હતો ત્યારબાદ જે તંત્ર દ્વારા થોડી ઘણી જે કામગીરી હાથ ધરવામાં આવી હતી, ત્યારે હાલ જો વાત કરવામાં આવે તો મહત્વની જો વાત કરીએ તો જ્યારે ગઈકાલે જે કવરેજ કરવામાં આવ્યું હતું ત્યારે કમળનું પાણી હતા, હાલ ગોઠણ સમાન પાણી જોવા મળી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક જે તંત્રની જે બેદરકારી હોય છે તે સામે આવતી હોય છે. અનેક આપણી પાસે સ્થાનિક લોકો છે, સીધી તેની પાસેથી વાત પ્રયત્ન કરશું વાત જાણવાનો. સાહેબ, આપ શું કહેશો આજે ઇસ્કોન ગેટની પરિસ્થિતિ છે? સાહેબ, ઇસ્કોન ગેટે પાણીનો બહુ નિકાલ થતો નથી, ભરાઈ ગયું પાણી. 3 દિવસથી અમારે આ સમસ્યાનો બહુ નિકાલ થાય, જેમ બને જલ્દી નિકાલ થાય. હોટલ લાઈનમાં પણ ઘણું નુકસાન થઈ છે, છોકરા પણ ખાવા પીવામાં હેરાન